MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. જો કે પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. કડી અને વિસાવદર આ બંને બેઠક પર ભાજપે નામ જાહેર કરી દીધા. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી. કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે. કડીમાં કોંગ્રેસના રમેશ ચાવડા સામે લડશે રાજેન્દ્ર ચાવડા અને આજે બપોર સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે. તો કડીમાં જામશે હવે ખરાખરીનો જંગ. ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કોંગ્રેસના રમેશ ચાવડા મેદાને છે અને બંને વચ્ચે કાંટેની ટક્કર જામશે. કોંગ્રેસના રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો. જોકે 2017ની ચૂંટણીમાં તેઓ કરશન સોલંકી સામે હારી ગયા હતા. તેમની સામે ભાજપના રાજેન્દ્ર ચાવડા મેદાને છે. તેઓ 1985માં જોટાણા વિધાનસભા વિભાગમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે 4312 મતથી તેમનો પરાજય થયો હતો. પેટા ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે, કારણ કે આજે છે છેલ્લો દિવસ. કડી તથા વિસાવદર બેઠકમાં ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જવાના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વિસાવદરમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે ત્યાં હાજર રહેવાના છે. વિસાવદરમાં 11 કલાકે સભાનું પણ આયોજન કરાયું છે. કડીમાં ઉત્તર ગુજરાતના નેતાઓના શક્તિ પ્રદર્શન સાથે જ ફોર્મ ભરાશે. કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા સહિત પદાધિકારીઓ હાજર રહેશે. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ, પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ, ભાજપ મહામંત્રી રજની પટેલ આ સહિતના તમામ અગ્રણી ત્યાં હાજર રહેશે. અને તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આખરે બંને પેટા ચૂંટણીના જંગની અંદર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ હવે આખો મામલો ઘણો જ ગરમાઈ રહ્યો છે, પરંતુ આજે શક્તિ પ્રદર્શન પણ છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. શું માહોલ આપ ખાસ તો જોઈ રહ્યા છો અને આ બંને બેઠકો ઉપરની જે શક્યતાઓનું આકલન આપનું શું લાગી રહ્યું છે? જયેશ, દેખો બંને બેઠકો, એક બેઠક ઉત્તર ગુજરાતની અને એક બેઠક સૌરાષ્ટ્રની બેઠકની કદાચ પહેલાં આપણે વાત એટલે કરવી જોઈએ, કેમ કે આ જે બેઠક છે વિસાવદર બેઠક એ હંમેશા એન્ટી ગવર્મેન્ટ રહી છે. એટલે કે હંમેશા આ જે બેઠક છે તે ઘણા લાંબા સમયથી કોંગ્રેસ પાસે રહી છે અને આ બેઠક ઉપર ગઈ વખતે આમ આદમી પાર્ટીને આજે કહી શકાય કે કોંગ્રેસ પાસેથી બેઠક લેવામાં સફળતા મળી હતી. એટલે ભાજપ માટે આ વખતે આ જે બેઠક છે તે ખૂબ જ મહત્વની બને છે, કેમ કે હર્ષદ રીબડિયાને જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા આ બેઠક જીતવા માટે, ત્યારે હર્ષદ રીબડિયાની હાર થઈ ગઈ. હર્ષદ રીબડિયાની સામે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીત્યા, તેમને પણ ભાજપમાં લાવવામાં આવ્યા છે, પરંતુ આ વખતે ના ભૂપત ભાયાણીને ના હર્ષદ રીબડિયાને અમને ટિકિટ આપવામાં નથી આવી, પરંતુ સીધી જે ટિકિટ છે તે ભાજપના કાર્યકર્તા કિરીટ પટેલને આપવામાં આવી છે. પરિસ્થિતિ ત્યાં એ પ્રકારની સર્જાઈ છે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પાટીદાર ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો યુવાઓમાં તે ગોપાલ ઇટાલિયાનો એક પ્રકારનો ક્રેઝ છે ને તે જે રીતે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની વાત કરતા હોય છે, તો સ્વાભાવિક છે કે કોંગ્રેસનો ગઢ પ્રકારની આ જે બેઠક છે તે રહી છે. તો આ બેની વચ્ચે ભાજપનો જે પાટીદાર યુવા ચહેરો છે તે પાટીદાર જ્ઞાતિ સાથે અન્ય જ્ઞાતિઓને કેવી રીતે પોતાની જોડે રાખીને આગળ વધી શકે તે એક ખૂબ જ મહત્વનો વિષય છે અને એ જ કારણ છે કે આપ જુઓ કે આજે જ્યારે ફોર્મ ભરાવાનું છે ત્યારે ખુદ મુખ્યપ્રધાન છે તે ફોર્મ ભરાવતી વખતે કિરીટ પટેલની સાથે ત્યાં હશે. મુખ્યપ્રધાનની સિવાયની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાનની સાથે સાથે ભાજપના જે મહામંત્રી છે વિનોદ ચાવડા, તેની સાથે રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, કેમ કે ત્યાં જે સમીકરણ છે ત્યાં પાટીદાર સૌથી વધારે વોટર્સ છે. ત્યારબાદ જે કહી શકાય કે કોળી સમાજ છે તેના વોટર્સ છે, ઇતર જ્ઞાતિ છે તેના વોટર્સ છે. તો એક આ શક્તિ પ્રદર્શનનો પ્રયાસ છે તે વિસાવદર બેઠક માટે કરવામાં આવ્યું છે. વિસાવદર બેઠક એ ભાજપ માટે આ વખતે જીતવું એ નાકનો પ્રશ્ન છે. બીજી તરફ કોંગ્રેસ આ બેઠકને પાછી લેવા માટે પણ પૂરો પ્રયાસ કરી રહી છે. હાલાકી તેમનો જે ઉમેદવાર છે તેની ઔપચારિક રીતે જાહેરાત બાકી છે, એ ત્યાં પણ ઉમેદવાર જાહેર થઈ ગયો છે અને તે પણ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. બીજી તરફ આપણે ઉત્તર ગુજરાતની વાત કરી. ઉત્તર ગુજરાતમાં કડી બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવી રહી છે. છેલ્લે કરશન સોલંકી હતા, એ ખૂબ જ સાલસ ધારાસભ્ય તરીકે તે જોવા મળ્યા હતા અને એ જ કારણ છે કે આ બેઠક ઉપર જે પણ નામો ચાલતા હતા એ નામોમાંથી હરીફાઈમાંથી દૂર કરવા માટે જનસંઘના એક પીઢ કાર્યકર્તા અને ત્યાં છે ઉમેદવાર
ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાન ઉતારવામાં આવી રહ્યા છે અને ત્યાં પણ કહી શકાય કે એક જે ત્રિપાંખીયો જંગ છે તે પણ જામવાનો છે અને પ્રજાશક્તિ પાર્ટી છે, પ્રજાશક્તિ પાર્ટીએ પણ ત્યાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. એટલે આમ જોવા જઈએ તો કડી બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ પાર્ટી આ ચારની વચ્ચે જે મતદાતાઓ નક્કી કરવાનું છે કે આખરે તેમનો જે ભાવિ ધારાસભ્ય રહેશે તે કોણ રહેશે. અને ત્યાં પણ જે શક્તિ પ્રદર્શન છે તે પણ થવાનું છે. ત્યાં જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પૂર્વ ડેપ્યુટી સીએમ છે નીતિન પટેલ, તેમનો કડીમાં એક પોતે હોલ્ડ રહ્યો છે કેમ કે કડી વિધાનસભામાંથી જે તે સમયે તે પ્રથમ વખત ધારાસભ્ય પણ બન્યા હતા. તેની સાથે જે કેબિનેટ પ્રધાન, વર્તમાનમાં કેબિનેટ પ્રધાન છે ઋષિકેશ પટેલ, તે પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. સાંસદ છે મયંક નાયક, તે પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે જે સ્થાનિક આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. એટલે કહી શકાય કે બંને જે બેઠકો પર છે તે ભાજપ પૂરું જોર લગાવી રહી છે. એક પોતાની પરંપરાગત બેઠક છે તેને કહી શકાય કે 162+ કરવા માટે અને એક એ બેઠક કે જેમાં હંમેશા ક્યારે પણ મોટા ભાગે ભાજપને નિષ્ફળતાના ફળ ચાખવા મળે છે, તો એ બેઠક ઉપર સફળ કઈ રીતે થવું, આ બંને બેઠકો પર ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને એ જ કારણ છે કે આજે બંને બેઠકો પર શક્તિ પ્રદર્શન છે તે થવાનું છે. સીએમથી માંડીને જયેશ રાદડિયાથી માંડીને કુંવરજી બાવળિયા સુધીના જે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ છે તે કિરીટ પટેલનું ફોર્મ ભરાશે ત્યાં જોવા મળશે. તો આ તરફ જે ઉત્તર ગુજરાતના જે દિગ્ગજ નેતાઓ માનવામાં આવે છે, નીતિન પટેલ હોય, ઋષિકેશ પટેલ હોય, મયંક નાયક હોય, રજની પટેલ હોય, એ તમામ લોકો આજે ઉત્તર ગુજરાતનો મોરચો છે તે સંભાળશે. આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે આ બંને બેઠકો ઉપર ઉમેદવારોના નામની થઈ ગઈ છે જાહેરાત અને કાંટાની ટક્કર જોવા મળશે. વિસાવદર બેઠક ઉપર સૌ કોઈની નજર છે કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમણે પોતાના પાટીદાર ચહેરા મેદાને ઉતાર્યા છે અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. શક્તિ પ્રદર્શન સાથે તમામ ફોર્મ ભરશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH